તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત 8 તારીખે વડાપ્રધાન પદના શપથ લેશે। દિલ્હી દરબારના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 7મીએ એનડીએ સંસદીય દળની બેઠક। દેશમાં ત્રીજી વાર મોદી સરકાર। ચૂંટણી પરિણામોમાં એનડીએને બહુમતી મળી છે। એનડીએને 292 તો ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠક મળી છે। ભાજપને 242 બેઠક તો કોંગ્રેસને 99 બેઠક મળી। સતત ત્રીજી વાર ભાજપ દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો। કોંગ્રેસ 99 બેઠક સાથે બીજો મોટો રાજકીય પક્ષ તો 2019ની 353 બેઠકો સાથે સામે જ 2024માં એનડીએને 292 બેઠક મળી છે। ચૂંટણી પરિણામો બાદ દિલ્હીમાં એનડીએની મહત્વની બેઠક। જેડીયુ ટીડીપીના પ્રતિનિધિઓ બેઠકમાં રહી શકે છે હાજર। ચૂંટણીમાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી છે। સરકાર બનાવવાને લઈને બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો નીતિશ કુમાર ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકરની ભૂમિકામાં। સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોની જરૂર। 292 બેઠકો પર એનડીએના ઉમેદવારોની જીત છે। ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે। આંધ્રપ્રદેશમાં ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે હું એનડીએમાં જ છું અને હું બેઠકમાં પણ ભાગ લઈશ। તેજસ્વી નીતિશ એક જ ફ્લાઇટમાં આગળ અને પાછળની સીટ પર બેઠેલા જોવા મળ્યા। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પટનાથી દિલ્હી પહોંચ્યા। હસતી તસવીર સામે આવી। તેજસ્વી યાદવ સાથે ફ્લાઇટમાં દિલ્હી પહોંચેલા નીતિશ કુમારે કહ્યું કે સરકાર તો બનશે જ। તો તેજસ્વી યાદવે કહ્યું કે હા જુઓ ઇન્ડિયા એલાયન્સ સરકાર બનાવશે। મોદી સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળી। બેઠક બાદ વડાપ્રધાન મોદી સહિતનું સમગ્ર મંત્રીમંડળ રાષ્ટ્રપતિને મળશે। રાષ્ટ્રપતિ સમક્ષ સરકારના વિસર્જનની દરખાસ્ત મૂકશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોદી કેબિનેટને ફેરવેલ ડિનર આપશે। દરેક લોકસભાના કાર્યકાળના અંતે રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય મંત્રીમંડળોને રાત્રિ ભોજન આપવાની પરંપરા છે। દિલ્હીમાં સાંજે 6 વાગે ઇન્ડિયા ગઠબંધનની બેઠક। ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, અભિષેક બેનર્જી બેઠકમાં થશે સામેલ। મમતા બેનર્જી પણ બેઠકમાં થઈ શકે છે સામેલ। અખિલેશ યાદવ, સીતારામા યચુરી થઈ શકે છે સામેલ। તો બેઠકમાં સરકાર બનાવવા અંગે થઈ શકે છે ચર્ચા। પરિણામો બાદ ઘણા દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઝિફુએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। મુઇઝુએ કહ્યું કે બંને દેશોની સંયુક્ત સમૃદ્ધિ માટે સાથે કામ કરવા ઉત્સુક છું। ભૂતાનના પીએમ શેરિંગ ટોગબેએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। તેમણે કહ્યું કે પીએમ મોદી ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે। તો શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। કહ્યું કે ભારત સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તત્પર। ઇટલીના પીએમ જોર્જિલા મેલોનીએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। કહ્યું કે ભારત ઇટલીના સંબંધ વધુ મજબૂત બનાવવા કામ કરીશું। રાહુલ ગાંધી અંગે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન। કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવા તૈયાર છે। પીએમ પદ માટે ઇન્ડિયામાં કોઈ મતભેદ નથી। રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા છે। રાહુલે પોતાની જાતને સાબિત કરી છે। જીત બાદ ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું કે સરકાર એનડીએની નહીં ઇન્ડિયા ગઠબંધનની બનશે। 400 પારની વાત કરનારને ભગવાને આશીર્વાદ ના આપ્યા। પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે છે। પૈસા હોય કે ના હોય લોકો મદદ કરે છે। હું બનાસને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ છું। બનાસકાંઠા ન પાણીઓ નથી, બનાસકાંઠાએ પાણી બતાવ્યું।
જીત બાદ ભાજપ સાંસદ દિનેશ મકવાણાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પીએમ મોદી અમિત શાહે મારી જીત માટે કામ કર્યું, કાર્યકર્તાઓએ મારી સાથે 65 દિવસ કામ કર્યું. તમામ કાર્યકર્તાઓનો આભારી રહીશ. 5 લાખની લીડનો ટાર્ગેટ હતો, જે પૂર્ણ ના થયો. ટાર્ગેટ પૂર્ણ ન થયો તેનું મનોમંથન કરીશું. ગુજરાતમાં ભાજપનો વોટ શેરમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં ભાજપનો 61.86% મત મળ્યા, તો ગુજરાતમાં ભાજપને 1,78,39,911 મત મળ્યા છે. 2019માં ભાજપને 63.10% મત મળ્યા હતા. તો આ સાથે ગુજરાતમાં કોંગ્રેસના વોટ શેરમાં પણ ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસને 31.24% મત મળ્યા છે. કોંગ્રેસને કુલ 90,08,278 મત મળ્યા છે. આપને 2.69% મત મળ્યા છે. આપને 7,75,321 મત મળ્યા. રાજ્યમાં નોટામાં 4,49,252 મત પડ્યા છે. બસપાને 2.18 લાખ અને એસપીને 1,587 મત મળ્યા. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદ વરસાદની આગાહી છે. રાજ્યમાં 8 અને 9 જૂને પડી શકે છે વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશન થતા વરસાદનું અનુમાન છે. રાજ્યમાં ગરમીને લઈને કોઈ એલર્ટ નહીં. અનેક વિસ્તારોમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે. વલસાડ નવસારીમાં હળવા વરસાદની આગાહી છે. તાપી, ડાંગ, દાહોદમાં હળવા વરસાદની આગાહી. છોટાઉદેપુર, સુરતમાં વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો. વલસાડ, અતુલ, ગુંદલાવ વિસ્તારમાં વરસાદ. ગોરવાડા, પારનેરા, કોસંબામાં વરસાદ. ભાગડાવાડા અને ભાગદાખુર્દ અને વિસ્તારોમાં પણ વરસાદ છે. વલસાડ શહેર તથા આસપાસના ગામડાઓમાં વીજળી ડૂબ. સુરત શહેરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વેડ રોડ, રિંગ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. કતારગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત. સુરત જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે. બારડોલીના બાબેન ગામમાં વરસાદ વરસ્યો. વરસાદ પડતા ગરમીથી મળી આંશિક રાહત. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ વરસ્યો, જેને લઈને રોડ રસ્તા પર પાણી. ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો છે. તો ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ. દાદર અને માંટુ ગામમાં સૌથી વધુ વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદની ઇનિંગ આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા છે. મુંબઈવાસીઓને ગરમીથી મળી આંશિક રાહત. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં વૃક્ષારોપણ કર્યું. સાથે જ સરખેજ ગાંધીનગર હાઈવે પર ઈ બસ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 15 નવી ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી બતાવી. અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસનો ધમધમાટ. રાજકોટના 6 કોર્પોરેટર નેતાઓની પૂછપરછ થઈ શકે છે. તો સાંઠગાંઠ ધરાવતા કોર્પોરેટરની પણ થઈ શકે છે પૂછપરછ. પૂર્વ મેયર પ્રદીપ ડવની, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની પણ પૂછપરછ થઈ શકે છે. વડોદરામાં ફાયર એનઓસીને લઈને કાર્યવાહી યથાવત છે. મનપાએ 7 પ્રી સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ કર્યા છે સીલ. ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કાર્યવાહી કરવામાં આવી. 14 ટીમ બનાવીને વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 415 મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી. સુરત જિલ્લામાં નકલીનો ખેલ યથાવત છે. નવી પારડી ગલુડિયામાં નકલી ઈનો અને નકલી હેર રિમૂવલ ક્રીમનો જથ્થો ઝડપાયો છે. નવા પારડી ગામની ઇલેક્ટ્રિકમાં નકલી જથ્થો બનાવતો હતો, જે ગલુડી ગામે બોક્સ પેક કરવામાં આવતા હતા. સાથે જ નકલી મંગલદીપ અગરબત્તીનો જથ્થો પણ ઝડપાયો છે. પોલીસે 4 શખ્સો સહિત કુલ 10.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં કુરિયર કંપનીમાં લાગેલી આગમાં ખુલાસો થયો. આગ લાગી ન હતી પણ લગાવવામાં આવી હતી. પૂર્વ કર્મીઓએ આગ લગાવી હોવાનું સામે આવ્યું છે. 35 લાખથી પણ વધુની ચોરી કરીને ગોડાઉનમાં આગ લગાવી. ઉધના પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ભાવનગરના લાખણકા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા. જીએમડીસી વિસ્તારમાં તપાસ દરમિયાન રેતી ઝડપાઈ. 2 જગ્યાએ દરોડામાં રેતી ચાળવાના સાધન પણ ઝડપાયા. તો 2 જેસીબી મશીન પણ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યા છે. દિનેશ બારૈયા, લાલજી બારૈયાની અટકાયત કરીને કુલ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરતના ઉધના વિસ્તારના એટીએમ મશીનમાંથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ. રૂપિયા નહીં નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા. ઉધના પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. વેસ્તાન આવાસમાંથી બંને લોકો ઝડપાયા. ખેડાના વડાલા ગામમાં પાણીનો હોજ ફાટતા એક જ પરિવારના 3 બાળકીના મોત થયા છે. હોજની દિવાલના કાટમાળ નીચે 3 બાળકીઓ દટાઈ જતા બાળકીઓના મોત થયા. આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી. પીએમએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં એક છોડ રોપ્યો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના પણ તેમની સાથે ઉપસ્થિત હતા. શેરબજારમાં ફરી તોફાની ઉછાળો જોવા મળ્યો. ચૂંટણીના પરિણામો બાદ બુધવારે શેરબજારમાં મોટી રિકવરી જોવા મળી. સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી પણ રોકેટની જેમ બન્યું.